નમસ્તે મિત્રો, કેમ છો? આઈ હોપ તમે તો મજામાં હશો. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી સાહિત્યની અનોખી નવલકથા વિશે, જેનું નામ છે સટોરી. સટોરી એ ડૉક્ટર નિમિત ઓઝા દ્વારા લખવામાં આવેલી બુક છે. સટોરી શબ્દ એ જાપાની ઝેન ફિલોસોફીમાંથી આવેલો શબ્દ છે. સટોરીનો અર્થ થાય છે કે અચાનક મળેલી આત્મજાગૃતિ કે આત્મસાક્ષરતા. તો ચલો સમજીએ કે આ નવલકથા ખાસ કેમ છે અને એને જાણ્યા પછી શું અનુભૂતિ થાય છે. સટોરી બુક લખવા પાછળ સરનો મુખ્ય ઉદ્દેશ્ય એમની દીકરી હતી કે એમની દીકરી જ્યારે મોટી થાય ત્યારે જીવનલક્ષી જે પ્રશ્નો હોય એનો ઉત્તર એને આ બુકમાંથી મળી રહે, એનો ઉપાય પણ મળી રહે એ હતો. અને આખરે એમને આ બુક આપણે સોંપી દીધી છે. એ આપણા માટે સૌભાગ્યની વાત છે. એક એક્ઝામ્પલ સાથે બુકને વર્ણવું તો આપણા દરેકના ઘરમાં અરીસો હોય છે, જેમાં આપણે રેડી થઈએ છીએ, બાહ્યરૂપી શણગાર કરીએ છીએ, બધું જોઈએ છીએ કે બધું બહારથી આપણે પરફેક્ટ દેખાઈએ છીએ કે નહીં. પણ આ સટોરી જે બુક છે એ કહું તો આપણા મનરૂપી અરીસો છે, જે મનનો અરીસો છે, જેમાં આ બુકમાં આપણું મન ચોખ્ખું દેખાય છે. આપણે મનમાં ચાલી રહેલી ગડમથલ, મૂંઝવણ, એ દરેક પ્રશ્નો હોય એનો ઉત્તર આ બુકમાં મળી રહે છે. અને હું તો રેકમેન્ડ કરું કે આ બુક દરેક ટીનેજર અને યંગસ્ટર્સે ખાસ વાંચવી જોઈએ. તમને તમારા દરેક પ્રશ્નો હોય, મૂંઝવણ હોય, એનો ઉપાય આ બુકમાંથી મળી રહેશે. આ નવલકથામાં એક એવા પાત્રની સફર છે જે જીવનમાં ઉદાસીનતા, ખાલીપણું અને ડિપ્રેશનમાંથી પસાર થાય છે. જેને લાગે છે કે જીવનમાં કંઈ બચ્યું જ નથી, પરંતુ ધીમે ધીમે તેને સમજાય છે કે સાચી મુક્તિ એ બહાર નથી પરંતુ અંદર છે. એ સફર એટલે જ સટોરી. દુઃખમાંથી ઉદ્ધાર સુધીની કથા અને મનની શાંતિ એ જ સટોરી. તો આ બુકમાં ઘણી બધી એવી લાઇન્સ અને પેરેગ્રાફ મને ખૂબ પસંદ આવ્યા છે. તો હું એ તમારી સાથે શેર કરવા માંગીશ અને એમાં હું મારા દ્રષ્ટાંત પણ સાથે સાથે રજૂ કરીશ. તો એમાંથી મને એક લાઈન જે ગમી છે એ છે કે જો ચો તરફ અંધકાર હોય તો પ્રકાશિત થવાની જવાબદારી આપણી હોય છે. એટલે કે ચારે બાજુ જ્યારે અંધકાર હોય ત્યારે પ્રકાશિત આપણે જ જાતે જ થવું પડે છે. તો આનું એક એક્ઝામ્પલ આપું તો આપણે ઘણીવાર બહાર જઈએ, ડ્રાઈવ કરતા હોય, કોઈક અજાણી જગ્યાએ જતા હોય તો આપણે નોર્મલી અત્યારે ગૂગલ મેપ્સનો સહારો લઈએ છીએ. ગૂગલ મેપ્સ આપણે ઓન કર્યું હોય, આપણે રસ્તામાં બહાર જઈએ છીએ આગળ, પણ માનો કે આપણે કોઈક અલગ ખોટા રસ્તે જ લઈ ગયું ગૂગલ મેપ્સ. હવે આપણે અવળે રસ્તે ચડી ગયા. હવે આપણી પાસે કોઈ ઓપ્શન, હવે એ બચાવમાંથી બહાર આવવા માટે આપણે શું કરીએ કે ત્યાં કોઈ લોકલ હોય તો એને પૂછીએ. આ રસ્તો તો ખોટો ચડી ગયો, હવે કોઈક લોકલને પૂછીએ તો એ આપણે સાચો રસ્તો બતાવે. એને પૂછ્યો તો જે બી માણસને આપણે પૂછીએ, જે રાહદારી હોય એને, કે ભાઈ આ રસ્તો ક્યાં જશે, તો એ આપણે રસ્તો બતાવે છે. એ આપણે માર્ગ બતાવે કે તમે આમથી આમ આગળ જશો, આ રસ્તો લેશો તો તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી જશો. એ જે વ્યક્તિ હોય એ આપણી સાથે બેસી નથી જતો, આવતો નથી, એ આપણે ખાલી આંગળી ચીંધીને રસ્તો બતાવે છે. એવી જ રીતે જ્યારે આપણે ખોવાઈ ગયેલા હોય, ભટકી ગયેલા હોય, ત્યારે લોકો આપણે સપોર્ટ કરી શકે, સમજાવી શકે, પણ એ સફર એમ આપણે જ તે કરવાનું હોય ને ડેસ્ટિનેશન પર આપણે જાતે જ પહોંચવાનું હોય. એટલે કે જ્યારે પણ બહુ અંધકાર થઈ જાય તો પ્રકાશિત થવાની જવાબદારી આપણી છે, એટલું યાદ રાખવું. અને એક મને બીજો પેરેગ્રાફ જે મને ખૂબ જ પસંદ આવ્યો એ પણ હું શેર કરીશ તમારી જોડે. એમાં બે પાત્રો વચ્ચે જે વાતચીત થાય છે એમાં જે આ આન્સર આપે છે એનું હું તમને કહીશ કે જીવનનો ઉદ્દેશ્ય કાયમ ખુશ રહેવાનો જ નહીં. આપણે લાગણીઓની પસંદગી નથી કરી શકતા. આપણે લાગણીઓના સમગ્ર સ્પેક્ટ્રમમાંથી પસાર થવું પડે છે. પીડા, દુઃખ, કંટાળો, એકલતા આ બધું જરૂરી છે. એનાથી ભાગવાને બદલે એમાંથી પસાર થવાનું શીખ. સતત ખુશ રહેવા માટે જાત પર દબાણ નહીં કર, એને બધું જ અનુભવવા દે. ઉદાસી, હતાશા, નિરાશા, ક્રોધ, અસલામતી બધું જ. તારા મનમાંથી એ ગેરમાન્યતા કાઢી નાખ કે નેગેટિવ ઇમોશન્સનો અનુભવ તારી નિષ્ફળતા છે. ઉદાસી અનુભવવા બદલ ઉદાસ નહીં થા. મનમાં જે કોઈ લાગણી ઉદ્ભવે
એનો સ્વીકાર કર. એ લાગણી સારી છે કે ખરાબ એવો જજ કરવાનો પ્રયત્ન ન કર. એ લાગણી તારું નિર્માણ કે નાશ કરવા નથી આવતી. એ બસ તારામાંથી પસાર થઈ જવા આવે છે. એને ઓળખી લે. થોડો સમય વિતાવ એની સાથે, એ આપમેળે ચાલી જશે. તો આ એક એવું આપણી સાથે શેર કર્યું છે ને કે આપણે આ જનરલી એવું આપણે નથી વિચારતા હોતા બધા, કેમ કે આપણા માઇન્ડમાં કેવું હોય ને, બધા નોર્મલી કેવું કે પોઝિટિવ રહેવાનું, સારું વિચારવાનું, ખુશ રહેવાનું. હા, એ બધું જરૂરી જ છે લાઈફમાં, હું પણ માનું છું, પણ એવરી મોમેન્ટ એ બધું પોસિબલ નથી હોતું. એટલે આપણે કેવું છે કે આપણે મનુષ્ય છે, આપણે મશીન તો છે નહીં, આપણે મનુષ્ય છે. આપણે લાગણી, આપણી અંદર ઘણી બધી લાગણીઓ છે અને ઇમોશન્સ છે. તો એ ઇમોશન્સમાંથી આપણે પસાર થવું જ પડે છે. આપણે સતત ખુશ રહેવાના દબાણ નીચે, એવરી મોમેન્ટ આપણે ખુશ રહેવાના દબાણ નીચે આપણે જાતના ઇમોશન્સને દબાવી નથી શકતા. એટલે આ બધી જે લાગણીઓ આપણે શરીરમાં આવે છે એને પસાર થઈ જવા દેવાની હોય છે. ઇમોશન્સ ખાલી બોડીમાંથી પસાર થઈ જવાય પછી બધું સરખું થઈ જાય છે. અને એક જે લાઈન જે સૌથી વધારે ગમી એ છે કે ઉદાસી અનુભવવા બદલ તું ઉદાસ નહીં થા. એટલે આપણે ઘણીવાર એમને મને કેમ આવું ફીલ થાય છે, મને કેમ સેડ ફીલ થાય છે, મને આવું ફીલ ના થવું જોઈએ. એ થાય એ નોર્મલ છે બધું. એ થોડીક વાર થશે, એ ચાલ્યું જશે. પણ એ આવું કેમ ફીલ થયું ખરાબ, એને જજ કરવાનો આપણે કોઈ અધિકાર નથી. એ બસ એ લાગણીઓ અમુક સમય માટે આપણા શરીરમાંથી પસાર થઈ જવા આવે છે. એને પસાર થઈ જવા દેવાની, એને દબાવવાની નહીં, એને ઓળખી લેવાની. અને એક બીજો જે પેરેગ્રાફ ગમ્યો એની વાત કરું તો, તું જ્યારે પણ જાત સાથે વાત કરે ત્યારે ભાષા પ્રત્યે સભાન રહેજે. જાત વિશે ક્યારેય ઉતરતું બોલવું નહીં. આ જગતના સૌથી તાકાતવર શબ્દો એ જ હોય છે જે આપણે અરીસામાં ઊભેલા જણને કહીએ છીએ. સ્વયં વિશે વારંવાર ઉતરતું, નિમ્ન કે ઘસાતું બોલવાથી અંદર રહેલું બાળક નિરાશ અને અપમાનિત થઈ જાય છે. એને પ્રોત્સાહિત કરતા રહેવાની જવાબદારી આપણે સ્વગત બોલેલા શબ્દોની છે. તો તારી સૌથી પ્રિય બેનપણીને જે ભાષામાં આશ્વાસન આપતી હો એટલી જ કરુણા અને આત્મસંવાદ કરજો. જાત પર થયેલો સૌથી મોટો જુલમ સ્વનિંદા અને શંકા હોય છે. તો આ વસ્તુ ઘણી બધી સાચી છે. હું માનું છું કે ઘણી આપણે ખબર છે, બધા જાણતા બી હોઈએ છીએ કે આવું ના કરવું જોઈએ, તો પણ આપણે ઘણીવાર ગમે તે બોલી લઈએ છીએ આપણી જાત વિશે. અને આવું કરવાથી શું થાય છે કે આપણે મનમાં જે રહેલું નાનું બાળક, આપણે પણ ક્યારેક નાના હતા, એ બાળક હજુ પણ આપણામાં વસે જ છે. એ આપણે જે બોલેલા શબ્દો હોય એને અંદર અસર કરે છે અને એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જાય છે. આપણે ઘણીવાર જે શબ્દ, જે વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ એ ધારણ કરી લે છે અને એ જ એ માની લે છે. એટલે પોતાના વિશે ક્યારેય ખરાબ, નિમ્ન અને એવું ઉતરતું બોલવું જ નહીં, ચાહે ગમે એ પરિસ્થિતિ હો, પણ આટલું ખરાબ ક્યારેય બોલવું નહીં. જાતને આપણે નાનું બાળક હોય, તમે એને કેવી રીતે રીઝાઓ તમારા ઘરમાં, ધારો કે કોઈક નાનું બેબી છે તો તમે એને આખો દિવસ કંઈ ખીજવાયા જ કરો, ધમકાવ્યા કરો, એવું કરો છો. તો આપણી અંદર પણ એક બાળક એ નાનપણનું જે છે એ વસેલું જ છે. તો એને આપણે થોડોક લાડ, પ્રેમ, માન, સન્માન બધું જ આપવાનું. આપણે વારંવાર એને ધિક્કારવાનું નહીં, એને ઉતરતું બોલવાનું નહીં. એને આપણે પ્રોત્સાહન આપવું એ આપણી જવાબદારી છે. નાનું બાળક ઘરમાં હોય એને જ્યારે ધીરે ધીરે ગૂંઠણીએ ભરતું હોય અને પછી ઊભું થાય ત્યારે પાછું પડી જાય, પાછું ઊભું થાય, પડી જાય અને ચાલવાની ટ્રાય કરે તો આપણે કેવું એને પ્રોત્સાહન આપીએ છીએ. એવી જ રીતે આપણે પણ સ્વને જીવનમાં જ્યારે પણ પડીએ, ઊભા થઈએ, વળી પડીએ, ત્યારે આપણે જ આપણી જાતને પ્રોત્સાહન આપવું પડે. એકવાર પડી જઈએ, એકવાર બધું ફેલ થઈએ ત્યારે ઉતરતું બોલવાનું નહીં.
પ્રોત્સાહન કરવાની આપણી જવાબદારી છે, એની પ્રશંસા કરવાની, એને લાડ પ્રેમ જે બધું કરવાનું એ આપણી જવાબદારી છે. એટલે આપણે એ આપણી ફરજ પ્રમાણે કરવું જ જોઈએ. તમને આ બુકમાંથી આત્મબોધ મળી રહેશે. અને બીજું મુખ્ય કહું તો કે આ બુકમાં તમારા બિહેવિયર પેટર્ન વિશે પણ જણાવવામાં આવ્યું છે કે તમે શું કામ આવું બિહેવ કરો છો, આવું રિએક્ટ કેમ કરો છો, એ પાછળના કારણો પણ જણાવવામાં આવ્યા છે અને ઉપાય પણ દર્શાવ્યા છે. તો આ બુકને જરૂરથી વાંચજો. અને ટૂંકમાં કહું તો સટોરી એટલે ઉદાસીનથી ઉદ્ધાર સુધીની કથા. સટોરી એટલે આત્મખોજ અને ભાવનાત્મક સ્વતંત્રતા. સટોરી એટલે સ્વનો સ્વીકાર. સટોરી એટલે જાત પરનો વિશ્વાસ. તો આશા રાખું છું કે તમને મારો આ રિવ્યૂ ગમ્યો હશે. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.